હલો મિત્રો, આપણે અમદાવાદ ભાવનગર જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે એ એક્સપ્રેસ હાઈવે આપણે આંબળી વેગા બધી લેફ્ટ સાઈડ વળી જવાનું. ઢોલેરાથી આવતા હોય એટલે પીપળીથી આવતા હોય ને ભાવનગર સાઈડ જતા હોય ને પછી આ રીતનો એક્સપ્રેસ હાઈવે છે બન્યો છે. આ રીતનો છે એક્સપ્રેસ હાઈવે. આમે સીધો અમદાવાદ ડાયોડો રોડ. અત્યારે આ બધા રોડ બંધ કર્યા છે સાઈડમાંથી જે રોંગ સાઈડ હાલે એ. બાકી એક્સપ્રેસ હાઈવે છે. ભાવનગર જવા માટે પુલ નીચે થઈને જમણા હાથે મારી દેવાની એટલે ભાવનગર આવે. અમદાવાદ જવું હોય તો ડાબા હાથે મારી દેવા એટલે સીધું એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જવાય. એક્સપ્રેસ હાઈવે ઉપર માણસો ઘણા ખબર નથી પડતી ને રોંગ સાઈડ આવી જાય છે. એમાં એક્સિડન્ટ ઝાઝા થાય છે. ઘણા એક્સિડન્ટ થયા હતા દિવાળી ઉપર. એટલે બને તો નિયમથી હાલો જેથી કરીને એક્સિડન્ટ ન થાય. નિયમથી ને શાંતિથી હાંકવી ગાડી એટલે કોઈ વસ્તુ ન થાય. થોડીક તકેદારી રાખવાની રહે મારા ભાઈઓ. કોઈ વસ્તુ થતું નથી. બેદરકારી આપો તો વસ્તુ થાય છે. હવે અમદાવાદ ભાવનગર શોર્ટ રૂટ જે ભાવનગરથી 146 કિલોમીટર થાય એટલે સીધો અમદાવાદનો રિંગ રોડ આવી જાય અને સીધો સનાતન સર્કલમાં નીકળે રોડ. આ રીતનો એક્સપ્રેસ હાઈવે છે. રોડ બહુ મસ્ત બનાવ્યો છે. હજી શરૂ નથી કર્યો બરાબર. એક ડાયવર્ઝન બાકી છે અમદાવાદ જતા. એક રેલવેનો બ્રિજ આવશે એ કામ એ 1 કિલોમીટરનું ડાયવર્ઝન છે. એક કામ બાકી છે એટલે એક્સપ્રેસ હાઈવેનું કામ કમ્પ્લીટ. જોઈ લો મિત્રો એક્સપ્રેસ હાઈવે. રોડ એ મસ્ત બનાવ્યો છે. આંખવાની મજા આવે. એટલે આ ઓનલાઈન ટોલ નાકા અપાવવાના છે પણ હજી કાંઈ રોડ બને પછી બધી કાર્યક્રમ આગળ શરૂ રાખે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. જય માતાજી.